બનાસકાંઠા સિહોરી પાટણ રોડ ઉપર ગંભીર અકસ્માતમાં મહિલાનું ઘટના સ્થળે કરુણ મોત. સિહોરી પાટણ હાઈવે પર બપોરના સમયે બાઇક પર સવાર દંપતી પસાર થઈ રહ્યું હતું. તે દરમિયાન રેતી ભરીને પાછળથી આવી રહેલા ડમ્પર ચાલકે નાયતા નજીક મોટરસાયકલને ટક્કર મારતા મહિલાનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું. શહેરી પાટણ જતા હાઈવે ઉપર કાંસા નાયતા વચ્ચે થયેલો અકસ્માત એટલો ભયંકર હતો કે બાઇક પાછળ બેસેલી મહિલાના શરીરના કૂડચે કૂડચા ઉડી ગયા હતા. હાઈવે પરથી પસાર થતા રાહદારીઓ તેમજ આજુબાજુના ખેતરોમાંથી હાઈવે પર દોડી આવેલા લોકોના ટોળા કે જ્યાં મૃતકના કુટુંબીજનોના હૈયાફાટ રુદને રાહદારીઓને પણ રડાવ્યા હતા. વધુ માહિતી અનુસાર સરસ્વતી તાલુકાના બાલવા ગામના મમતાબેન સોરાબજી ઠાકોર બાઇક પર બેસી પિયરથી દુનાવાડા સાસરીમાં જતા હતા. દંપતી સવાર બાઇકને બનાસ નદીમાંથી રેતી ભરીને માતેલા સાંઢની જેમ આવી રહેલા ડમ્પર ચાલકે પાછળથી જોરદાર ટક્કર મારતા બાઇક પાછળ બેઠેલી મમતાબેન ઠાકોર ઉંમર વર્ષ 32નું તોતિંગ ટાયર નીચે આવી જતા ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે બાઇક ચાલકને ગંભીર ઇજાઓ થતા 108 દ્વારા ધારપુર હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. તો અકસ્માત સ્થળે પોલીસ દોડી આવી હતી અને ટ્રાફિકને દૂર કરી વાહન વ્યવહાર ચાલુ કરાવ્યો હતો. અકસ્માત કરીને નાસે છૂટેલા ડમ્પર ચાલકની શોધખોળ તેમજ થયેલ અકસ્માત બાબતની વધુ તપાસ હાથ ધરી હતી. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।